સાકાર કરવા કેન્દ્રને સહયોગ આપવા રાજ્યોને અપીલ. ગરીબ અને નબળા વર્ગોને ધ્યાનમાં રાખીને સુશાસન અને વિકાસનો મંત્ર અપનાવવા પીએમની શીખ. સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી કરવા પર ભાર મૂકતા પ્રધાનમંત્રી. બેટી બચાવો બેટી પઢાઓ પ્રધાનમંત્રીના આ સૂત્રને ચરિતાર્થ કરવા દાતાઓએ સુરતમાં દીકરીઓને આપ્યા બોન્ડ સર્ટિફિકેટો. ₹10,000ના 21મા વર્ષે થતા ₹90 થી 95,000નો ઉપયોગ થશે ભણતરમાં કે લગ્નમાં. શિક્ષણ સાથે સંસ્કાર ભળે તો સોનામાં ભળે સુગંધ. સંસ્કારી બનવા પુસ્તક જ શ્રેષ્ઠ માધ્યમ હોવાનું જણાવતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પુસ્તક સપ્તાહની ઉજવણી નિમિત્તે 30મી એપ્રિલ સુધી પુસ્તક મેળામાં તમામ પ્રકાશન પર 40% વળતર. સમાચાર વિગતવાર. કાશ્મીરની પરિસ્થિતિ મામલે મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પ્રધાનમંત્રી મોદી સાથે આજે મુલાકાત કરી હતી. દિલ્હીમાં મળેલી આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના ગઠબંધન અને રાજ્યની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. મહેબૂબા મુફ્તીએ કાશ્મીરની સમસ્યાનું સમાધાન પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયી નીતિથી લાવવા પર ભાર મૂક્યો હતો, જે અંગે પ્રધાનમંત્રીએ પણ સહમતિ દર્શાવી હતી. સાથે જ પથ્થરમારા મામલે યુવાનોને ભડકાવવામાં આવી રહ્યા હોવાનું પણ મહેબૂબા મુફ્તીએ જણાવ્યું હતું. સાથે જ સિંધુ જળ સંધિ મામલે પણ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. પીએમએ પણ આ મામલે વિચારણા કરવા ખાતરી આપી હતી. ત્યારબાદ મહેબૂબા મુફ્તીએ ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે પણ બેઠક કરી કાશ્મીરની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. के साथ बात हुई है, दूसरों के साथ बात हुई है और हमें जहां पर वाजपेयी जी छोड़ गए थे वहीं से इसको आगे ले जाना पड़ेगा, नहीं तो जम्मू कश्मीर की हालत जो है वो सुधरने का कोई चांस नहीं है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી હતી, જેમાં દેશમાં આગામી 15 વર્ષમાં વાર્ષિક 8% વિકાસ દર પ્રાપ્ત કરવા અને તમામ રાજ્યો વચ્ચે અસમાનતા રદ કરવા પર ભાર મુકાયો હતો. સાથે જ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ બેઠકમાં ઉપસ્થિત રહી કાશ્મીરી વિદ્યાર્થીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પર પ્રધાનમંત્રી મોદીએ તમામ મુખ્યમંત્રીઓને અપીલ કરી હતી કે તમામ પોતપોતાના રાજ્યોમાં જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓનો સંપર્ક કરી તેના પર વિશેષ ધ્યાન આપે. બેઠકના અંતે આયોગના સીઈઓ અમિતાભ કાંત અને ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયાએ પત્રકાર પરિષદ સંબોધીને વિકાસના રોડમેપ અંગે માહિતી આપી હતી. દેશની નીતિ નિયતાઓની સૌથી મોટી બેઠક છે. ટીમ ઇન્ડિયા ન્યૂ ઇન્ડિયા વિશે ચર્ચા વિચારણા કરવા એકઠા થયા છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલના બેનર હેઠળ પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં ટીમ ઇન્ડિયા એટલે કે બધા રાજ્યના મુખ્યમંત્રીઓએ દેશની વિકાસ યાત્રાને નવી દિશા આપવા માટે નવા મંત્ર ઘડ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવા ભારતનું નિર્માણ બધા રાજ્યો અને તેના મુખ્યમંત્રીઓના સહયોગથી જ શક્ય છે. પીએમએ જણાવ્યું કે આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસરે એટલે કે વર્ષ 2022નું ભારત કેવું હશે તેના વિશે સામૂહિક રીતે વિચારીએ અને લક્ષ્યોને પૂરા કરવા માટે પગલાં લેવાની જરૂરિયાત છે. પીએમએ કહ્યું કે મુખ્યમંત્રીઓએ પરિયોજનાઓની મંજૂરી લેવા નીતિ આયોગના ચક્કર મારવાની જરૂરિયાત નથી. તેમણે જીએસટી બિલ પર બનેલી સામાન્ય સહમતિને સહયોગાત્મક સંઘવાદની ઐતિહાસિક મિસાલ ગણાવી અને કહ્યું કે જીએસટી પર સહમતિ એક દેશ એક આકાંક્ષા એક પ્રતિબદ્ધતાની ભાવના દર્શાવે છે. વધુમાં તેમણે કહ્યું કે નીતિ આયોગ ફક્ત સરકારી ઇનપુટ્સ પર નિર્ભર નથી. હવે વ્યાવસાયિક નિષ્ણાતો અને રાજ્યની સલાહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પીએમએ જણાવ્યું કે મુખ્યમંત્રીઓના પેટા જૂથોએ કેટલીક સરકારી યોજનાઓ પર મૂલ્યવાન સલાહ આપી છે અને આ પહેલો અવસર છે જે મુખ્યમંત્રીઓને કેન્દ્રીય યોજનાઓમાં યોગદાન આપવા જણાવાયું. સાથોસાથ ફંડમાં ઘટાડો થયો છતાં પણ તેમની ભલામણનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ બેઠકમાં રાજ્યને આગ્રહ પણ કર્યો છે કે તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ધ્યાન આપે. સાથોસાથ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા બાબતે રાજ્ય વચ્ચે ચર્ચાની જરૂરિયાત પણ તેમણે જણાવી. પીએમએ રાજ્યોને કહ્યું કે બજેટ પહેલા રજૂ થતા અને પાસ થઈ જતા નાણાકીય વર્ષની શરૂઆત થઈ જતા ખર્ચ માટે પૈસા ઉપલબ્ધ રહેશે. બેઠક દરમિયાન નીતિ આયોગના સભ્યો અને કેટલાક મુખ્યમંત્રીઓ તરફથી મહત્વના વિષયો પર પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યા. દેશમાં 5 વર્ષીય યોજના સમાપ્ત થયા બાદ પહેલી વખત 3 વર્ષના એક્શન પ્લાન, 7 વર્ષની રણનીતિ અને 15 વર્ષના રોડમેપની ચર્ચા કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને સંગઠનના મુખ્ય નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી 15 વર્ષમાં ભારતમાં કાયાકલ્પના દ્રષ્ટિપત્ર પર ચર્ચા થઈ હતી. સાથે જ આગામી 5 વર્ષમાં દેશમાં મોટું પરિવર્તન લાવવા દેશના તમામ રાજ્યોએ કેન્દ્રની સાથે ટીમ ઇન્ડિયાની જેમ મિશન મોડમાં કામ કરવા પણ પીએમએ આહવાન કર્યું હતું.
વિકાસ અને પારદર્શી વહીવટ અંગે ચર્ચાની સાથે પ્રધાનમંત્રીએ સમાજના ગરીબ અને નબળા વર્ગોને ધ્યાનમાં રાખીને વિકાસના એજન્ડાને સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોના 13 મુખ્યમંત્રીઓ, 5 નાયબ મુખ્યમંત્રીઓ અને અન્ય સંગઠનના અગ્રનેતાઓ હાજર રહ્યા હતા. કેન્દ્ર સરકારની તેમજ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે છેવાડાના માનવી સુધી જાણકારી પહોંચાડવા અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ સકારાત્મક ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ બેઠકમાં હાજર હતા. અમેરિકાના પ્રવાસે ગયેલા નાણામંત્રી અરુણ જેટલીએ અમેરિકાના નાણામંત્રી સ્ટીવન ન્યુટ્રન સાથે મળેલી બેઠકમાં H-1B વિઝાની નીતિના નિયમોને વધુ કડક કરવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે ચિંતા વ્યક્ત કરી હતી કે આ પ્રતિબંધથી ભારતીય આઈટી નિષ્ણાતોનું અમેરિકામાં આવવું અટકશે. બેઠક દરમિયાન નાણામંત્રી અરુણ જેટલીએ ભારતીય કંપનીઓ અને નિષ્ણાતો દ્વારા અમેરિકામાં અપાયેલા યોગદાન પર પણ ભાર મૂક્યો હતો. ભારત વિશ્વમાં સૌથી ઝડપી વિકસિત થઈ રહેલી અર્થવ્યવસ્થા બન્યું છે અને વસ્તુઓ તથા સેવા કરને લાગુ થવાથી તેના વિકાસની ગતિમાં હજુ વધારો થશે. ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી આજથી આર્મેનિયા અને પોલેન્ડની 5 દિવસની યાત્રાએ છે. આ યાત્રા દરમિયાન ભારતની સાથે આ બંને દેશોના આર્થિક રાજકીય સંબંધો અને દ્વિપક્ષીય સંબંધોના વિવિધ મુદ્દા પર ચર્ચા થવાની શક્યતા સેવાઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી 24 થી 26 એપ્રિલ સુધી પોલેન્ડની યાત્રા કરશે. પોલેન્ડમાં 2000 કરોડનું ભારતીય રોકાણ છે, જેમાં અંદાજે 25,000 લોકોને રોજગારી મળી છે. બંને દેશો વચ્ચે કૃષિ સહયોગની શ્રેષ્ઠ સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. અફઘાનિસ્તાનના મઝારે શરીફ પર થયેલા આતંકી હુમલાની ચારે તરફથી નિંદા થઈ રહી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીને પત્ર લખીને આતંકી હુમલાની નિંદા કરી હતી. તેમણે આતંકવાદ વિરુદ્ધની આકરી કાર્યવાહીને સમર્થનની સાથે અફઘાનિસ્તાનને ભારત તરફથી તમામ મદદનું પણ પ્રધાનમંત્રી મોદીએ આશ્વાસન આપ્યું છે. મઝારે શરીફમાં થયેલા આતંકી હુમલામાં 140થી વધુ લોકો મોતને ભેટ્યા હતા. પ્રધાનમંત્રીએ એ આશા પણ વ્યક્ત કરી છે કે અફઘાનિસ્તાન આ હુમલાથી જલ્દી બહાર આવી જાય. તામિલનાડુમાં શશિકલા નટરાજનના ભત્રીજા ટીટીવી દિનાકરન દ્વારા AIADMK પાર્ટી ચિહ્ન બાબતે ચૂંટણી પંચના એક અધિકારીને લાંચની આપેલી ઓફર અંગે રવિવારે બીજા દિવસે પણ દિલ્હી પોલીસે સતત 11 કલાક સુધી પૂછપરછ કરી હતી, જ્યારે આજે AIADMKના બંને દાવેદારો વચ્ચે બેઠક મળવાની શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે શશિકલાના જેલ ગયા બાદ તેમના ભત્રીજા દિનાકરણે ચૂંટણી પંચના અધિકારીને લાંચની ઓફર બાબતે તેમજ નાણાં પહોંચાડવા બાબતે દિલ્હી પોલીસે પૂછપરછ શરૂ કરી છે. શનિવારે પણ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દિનાકરણની 9 કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. આજે 24મી એપ્રિલે પંચાયત રાજ દિવસની ઉજવણી થઈ રહી છે. સત્તાના વિકેન્દ્રીકરણ દ્વારા દેશના પ્રત્યેક ગામ, તાલુકા અને જિલ્લાને પોતે જરૂરિયાતો પ્રમાણે પોતાનો વિકાસ કરવાનો અવસર આપતી પંચાયતી રાજની પ્રણાલી વધુને વધુ સુદૃઢ બનાવવા પંચાયતી રાજ દિવસની ઉજવણી કરાઈ છે. આ પ્રસંગે દેશની 20 પંચાયતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના સંબોધનમાં વીજળી પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ગરીબની ઝૂંપડી સુધી વીજળી પહોંચાડીશું, પરંતુ તે માટે જો વીજ ચોરી નહીં થાય તો ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક વીજળી મળી શકશે. 71 જિલ્લામાં એક સાથે વીજળી પહોંચાડવાનો અમારો એજન્ડો છે અને યુપી સરકાર આદર્શ ગામોને પણ સન્માનિત કરશે. सुविधा अगर चाह रहे हैं तो सुविधा के साथ साथ सहयोग भी तो आपको देना होगा, और सहयोग हम यही चाहेंगे कि 18 घंटे बिजली की अभी हम लोगों ने व्यवस्था की, अगर 24 घंटे बिजली चाहेंगे, जहां लाइन लॉस के नाम पर चोरी सबसे कम होगी, जहां चोरी नहीं होगी वहां 24 घंटे की ग्रामीण क्षेत्र में हम बिजली 18 में कर देंगे. સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતુશ્રી રામુબા તેજાણી તથા માતુશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલમાં બેટી બચાવો બેટી વધાવો વિદ્યાલક્ષ્મી યોજના અંતર્ગત દીકરીઓને બોન્ડ સર્ટિફિકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જાણીતા ઉદ્યોગપતિ તેમજ સમાજસેવક કેશુભાઈ ઘોટી, જયાબેન, જેપી ઠેસિયા તેમજ હોસ્પિટલના હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. દીકરીના જન્મ વખતે અપાયેલ ₹10,000ના બોન્ડના દીકરીના 20મા વર્ષે ₹85,000 મળે છે, જે તેના ભણતરમાં કે લગ્નમાં વપરાય છે. संचालित श्री रामूबा तेजाणी और श्री शांताबा विरडिया हॉस्पिटल के अंदर
આજે જે દીકરીઓનો આ હોસ્પિટલની અંદર જન્મ થયો છે એ તમામ દીકરીઓને જેપી ઠેસિયા જેઓ દાતાશ્રી છે એમના માધ્યમથી 10,000નો બોન્ડનું વિતરણ આજે કર્યું છે અને હવે 50 દીકરીઓને આજે બોન્ડનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ બોન્ડ જ્યારે દીકરીને ઉંમર 21 વર્ષની થશે ત્યારે એમના હાથમાં 90,000 થી 95,000 રૂપિયા જેવી રકમ એમના હાથમાં આવશે, જેથી કરીને એને પોતાના જીવનની અંદર જે કંઈ નાના મોટા પ્રસંગોની અંદર ખર્ચ કરવાનો થાય એમાંથી લોકો ખર્ચ કરી શકશે. જૂનાગઢના ખોરાસા ગામે તિરુપતિ બાલાજીના મંદિરે 5 દિવસીય બ્રહ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મદુરાઈથી તિરુપતિ બાલાજીનું શ્યામ સુંદર રૂપ અહીં લાવી તેને ચૈત્ર વદ 11 સ્થાપિત કર્યું હતું, જેના 125 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. બ્રહ્મોત્સવમાં રોજ ભગવાન અલગ અલગ વાહનો પર બિરાજે છે અને 5મા દિવસે નગરચર્યા કરવા રથમાં નીકળે છે. મોટી સંખ્યામાં અહીં ઉમટી પડેલા ભાવિકો રથને દોરડાથી ખેંચી ધન્યતા અનુભવે છે. આંધ્રમાં તિરુપતિ બાલાજીની જે રીતે પૂજા થાય છે તે રીતે અહીં ભગવાન વેંકટેશની પૂજા થાય છે. ભગવાનની રથયાત્રા નીકળવાની છે, જે નયન રમ્ય રથમાં બિરાજી અને અહીંથી 2 કિલોમીટર દૂર મંદિરના બગીચામાં પધારશે. બહુ આંધ્રપ્રદેશમાં આવેલું જે તિરુપતિ બાલાજીનું મંદિર છે એની જ શાખા છે આ, અને એવી જ મૂર્તિ આમાં આ ઉત્સવમાં ગામ લોકો 5 દિવસ માટે બહુ જ સાથ સહકાર આપે છે અને उत्सवને ઉજવવામાં ઘણી બધી મહેનત કરે છે. तो भगवान इस तरह से यहाँ गुजरात सौराष्ट्र में पधारे. हमारे गोपालाचार्य स्वामी जी महाराज आए और जो फैजाबाद के थे उन्होंने इस परंपरा को यहाँ स्थापित किया. इसके बाद तीसरी गद्दी के आचार्य हुए आपके रघुनाथाचार्य, उन्होंने सब विकास किया. मूर्ति मदुरई में बनाई, वहाँ से ला करके चैत्र वद 11 को प्राण प्रतिष्ठा किया, जिसको हम 125वां रथ यात्रा मना रहे हैं. इस समय जो चल रही है 125वीं रथ यात्रा है. इस तरह से भगवान यहाँ गुजरात सौराष्ट्र में पधारे और श्री संप्रदाय के अनुसार विशिष्टाद्वैत के हिसाब से पूजा पद्धति चलती आ रही है. પવિત્ર નર્મદા નદી કિનારે આવેલા શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે મંગળવારથી યોજાનારા ચૈત્ર વદ 14 અમાસના મેળાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા મેળામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણીથી લઈ આરોગ્ય તેમજ શૌચાલયની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ મંદિર 25 અને 26 એપ્રિલ 2 દિવસ 24 કલાક શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે. પૌરાણિક કથા અનુસાર આ દિવસે બ્રહ્મ હત્યાનો મોક્ષ મળ્યો હતો. મહાદેવે નર્મદા ડેમથી 4 કિલોમીટર દૂર ભુગતુંગ પર્વત પર ત્રિશુલ ભેદન કર્યું અને જળ નીકળતા બ્રહ્મ હત્યાનું પાપ ધોવાયું હતું અને આ સાથે જ મહાદેવને મોક્ષ મળતા શિવલિંગ ઉત્પન્ન થયું હતું અને ત્યારથી અહીં શૂલપાણેશ્વર મંદિરે મેળો ભરાય છે. અહીં દાળિયા ચડાવવાની માન્યતા છે. અહીં ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. રુદ્રાભિષેક થશે અને બપોરે મહાઆરતી થશે અને એ બીજા દિવસ એટલે ચૈત્રવદ અમાસના રોજ 4 વાગ્યે ભગવાનની પાલકી નીકળશે, જે નર્મદા નદી સુધી જશે અને ત્યાં જઈને ભગવાન શિવજીની આરતી થશે. અત્યારે શૂલપાણેશ્વરના મંદિરે મેળો ભરવામાં આવે છે અને દૂર દૂરથી મહારાષ્ટ્રથી ગુજરાતના વેપારીઓ આવે છે અને એમને અમે સસ્તા દરે અહીંયા પ્લોટ ફાળવણી કરી રહ્યા છે. વડોદરામાં ભારત વિકાસ પરિષદ દ્વારા વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો રાજ્યસભાના સાંસદ ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ દીપ પ્રાગટ્ય કરાવી શુભારંભ કરાવ્યો હતો. જ્યારે સંગઠન મંત્રી સુરેશ જૈન અને વડોદરાના મેયર ભરત ડાંગર પણ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. આ વ્યાખ્યાનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિષય પર મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જ્યારે સુબ્રમણ્યમ સ્વામીએ આતંકવાદનો સામનો કરવા બધાએ એક સાથે મળીને લડવું પડશે તેમ જણાવ્યું હતું. પાટણના ચાણસ્મા ખાતે બાંધકામ શ્રમયોગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલા આ સંમેલનમાં નોંધણી કરાયેલા 5144 બાંધકામ શ્રમિક પૈકીના 839 લાભાર્થી બાંધકામ શ્રમિકોને બોર્ડની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
સાથે જ ₹18 લાખથી વધુની કિંમતના સહાય ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે જ મંત્રી દિલીપ ઠાકોરે રાજ્ય સરકાર ગરીબોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ હોવાનું પણ જણાવ્યું હતું. મહત્વનું છે કે રાજ્યમાં ગરીબ કલ્યાણ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઉપક્રમે આ પ્રકારના શ્રમયોગી સંમેલનો યોજવામાં આવી રહ્યા છે. વાંચન માટે કોઈ ઉંમર નથી હોતી, પણ જિંદગી સંવારવા માટે પુસ્તકો જ આપણી પૂંજી છે, આમ કહે છે જી કૃષ્ણમૂર્તિ. લોકો પુસ્તકોને પ્રેમ કરતા થાય તે હેતુથી 23 એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવાનું યુનેસ્કો દ્વારા 1995માં નક્કી કરાયું. પુસ્તકોનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. થોમસ જેફરસને કહ્યું છે કે બુદ્ધની કિતાબમાં પહેલો અધ્યાય એટલે ઈમાનદારી. હા, પુસ્તકો માનવીના સાચા મિત્ર છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં છેલ્લા 117 વર્ષથી કાર્યરત બ્રધરહુડ લાઇબ્રેરીની વાત કરીએ. અંદાજે 40,000 જેટલા પુસ્તકો ધરાવતી આ છે શ્રી CS બુટાલા અને બ્રધરહુડ લાઇબ્રેરી. આ લાઇબ્રેરીમાં નગરજનો ઉપરાંત આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ આવે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરે છે. અદ્યતન ફર્નિચર સાથે ઇન્ટરનેટની સુવિધા ધરાવતી આ સંસ્થાનો બધા ખૂબ લાભ લે છે. વિવિધ પુસ્તકો, સામયિકો વાંચીને નાનાથી મોટા સૌ કોઈ પોતાના જ્ઞાનનો સ્ત્રોત વધારે છે, તેમ જણાવે છે કેતનભાઈ પટેલ. અહીંયા ગરડા, આજુબાજુના ગામડાના મિત્રો, વિદ્યાર્થીઓ, યુવાનો અહીંયા આવીને તેમના નવી પરીક્ષાઓની તૈયારી, ગરડા માણસો આજના પેપરો, સામયિકો એ બધા વાંચીને એકબીજાને પોતાનો જ્ઞાનનો સ્ત્રોત આપલે કરે છે. જ્ઞાન સ્ત્રોત એ આજના જમાનાનો મોટો ભંડાર છે. વિવિધ ખંડો અને વૈવિધ્યપૂર્ણ પુસ્તકો ધરાવતી આ લાઇબ્રેરી શિક્ષણ નગરી મોડાસામાં શિક્ષણની વેગધારી સેવા પસાર કરવા માટે 117 વર્ષ પહેલા શરૂ કરાઈ હતી. લોકોનો સારો પ્રતિસાદ મળતા અને મોડાસા નગરપાલિકાનો સહયોગ મળતા ગુજરાતના સ્થાપના દિન 1 મેના રોજ બ્રધરહુડ લાઇબ્રેરીની બીજી શાખા મોડાસામાં શરૂ થશે. હું અને મારા મિત્રો બધા દરરોજ આ પુસ્તકાલય ખાતે વાંચવા માટે આવીએ છીએ અને અમે જનરલ પ્રિપરેશન વધારે ચાલુ જ છે અમારી. અને આ લાઇબ્રેરીમાં સગવડ, સુવિધા, ચોપડા બધી સારી સગવડ પૂરી પાડવામાં આવે છે. શિક્ષકો, લેખકો, પ્રકાશકો, લાઇબ્રેરિયનો, શૈક્ષણિક સંસ્થાઓ, NGO પુસ્તક વાંચનને પ્રોત્સાહન મળે તે હેતુથી પુસ્તક મેળા યોજે છે. આવો સાથે મળી પુસ્તકોને પ્રેમ કરીએ, વાંચન પ્રવૃત્તિને વેગીલી બનાવીએ. અરવલ્લીથી યાજ્ઞિક પટેલનો રિપોર્ટ. અમદાવાદ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે તેના ભાગરૂપે ખાસ પુસ્તક સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે આ પુસ્તક મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં તેમણે શિક્ષિત સંસ્કારી સાથે સંસ્કારી હોવું જરૂરી ગણાવી આ પુસ્તક મેળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે પુસ્તક રસિકો એકઠા થયા હતા અને વિવિધ પ્રકારના પુસ્તકો મેળવી પોતાની જ્ઞાન પીપાસા સંતોષી હતી. સાથે તમામ પુસ્તકોમાં 40% સુધીના વળતરનો લાભ લીધો હતો. દિલ્હી ખાતે સિવિલ સર્વિસ દિવસ નિમિત્તે શુક્રવારે કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાતના અભિયાનો અને સંશોધનો તેમજ કૌશલ્યવર્ધન તથા ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે સર્વોચ્ચ કામગીરી બદલ ગુજરાત રાજ્યને એવોર્ડ એનાયત થયો હતો. પ્રધાનમંત્રીના હસ્તે આ એવોર્ડ ઉદ્યોગ વિભાગના કમિશનર મમતા વર્માએ સ્વીકાર્યો હતો, જે બદલ GTUના વાઇસ ચાન્સેલર ડોક્ટર નવીન શેઠે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત સરકારે GTUને નોડલ ઇન્સ્ટિટ્યૂટનો દરજ્જો આપ્યો છે. રાજ્ય સરકારે પણ GTUની ભલામણ બાદ 9 સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ માટે ₹55 લાખની નાણાકીય સહાય ફાળવવાનો નિર્ણય લીધો છે. ઇનોવેટિવ પ્રોજેક્ટની 30થી વધુ અરજી આવી છે. દેશના મોટાભાગના વિસ્તારમાં જીવલેણ ગરમી પડી રહી છે. એવામાં લોકોને પેટની સમસ્યા અને ચામડીની સમસ્યા વધી રહી છે. આવો તમને જણાવીએ કે કેવી રીતે થોડીક સાવધાની તમને ગરમીના કહેરથી બચાવી શકે છે. દેશના મોટાભાગના વિસ્તારમાં ગરમી યથાવત છે.
ઉત્તર પ્રદેશથી લઈને તેલંગાણા, મહારાષ્ટ્ર અને પંજાબથી લઈને ઓડિશા સુધી લોકો તપતા સૂરજથી બેહાલ છે. જોકે દિલ્હી, જમ્મુ અને બિહારના કેટલાક વિસ્તારમાં ધૂળવાળી ડમરીઓ અને વરસાદને કારણે ક્યારેક તાપમાનનો પારો નીચે ઉતરતો જોવા મળે છે. પરંતુ ગરમીના કારણે થનાર પરેશાની હજુ પણ યથાવત છે અને આવનારા દિવસોમાં આકરી ગરમી પડે તેવી સંભાવના છે. તેવામાં ડોક્ટરોની સલાહ છે કે જો ધ્યાન રાખવામાં ન આવે તો ભીષણ ગરમી જીવલેણ સાબિત થઈ શકે છે. जैसे कि हीट एग्जॉशन हो गया, हीट क्रैम्प हो गया, हीट रिलेटेड इंजरी हो गया और हीट स्ट्रोक हो गया, तो हमें इनको प्रिवेंट करना है कि यह हीट से कोई इंजरी हो ही ना हो. उसको प्रिवेंट कैसे करेंगे? अगर हम अपने शरीर में पानी की मात्रा पूरी रखेंगे और ध्यान रखेंगे कि हमारा यूरिन का कलर पानी के कलर जैसा है. अगर वो कलर पीला हो गया तो इसका मतलब पानी की मात्रा कम है. શરીરમાં પાણીની ઉણપ અને લાપરવાહીથી ઝાડા, ઉલટી, ચક્કર આવવું અને લૂ લાગવી જેવી સમસ્યા સામાન્ય છે. आप इलेक्ट्रॉल पाउडर ले लें और अगर इलेक्ट्रॉल पाउडर अगर आप चाहें तो आप घर में भी बना सकते हैं. आप 1 गिलास पानी में जो उसके अंदर चीनी का घोल डाल दीजिए, आधा नींबू डाल दीजिए और थोड़ा सा नमक डाल दीजिए. और अगर घर में आपका बेकिंग पाउडर, बेकिंग सोडा, उसको आप बना के फ्रिज में रख दीजिए. फिर आपको हर एक ત્વચામાં બળતર તથા અન્ય તકલીફો તાપને કારણે જોવા મળે છે. તેવામાં તાપમાં નીકળતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. त्वचा को साफ रखा जाए, 2 टाइम साबुन और पानी से अच्छी तरीके से नहाया जाए, त्वचा को साफ किया जाए. બપોરના સમયે તડકામાં જવું ટાળવું, જવું જરૂરી હોય તો સનસ્ક્રીન લોશન લગાવીને નીકળવું, તડકાથી બચવા છત્રીનો ઉપયોગ કરવો, નાહવાથી લાભ થાય છે, પરસેવાથી થનાર સંક્રમણથી બચવું, પરસેવાથી ફૂગ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે, ચામડી પર થતી ઇફેક્ટ થાય તો ચામડીના ડોક્ટરને બતાવવું. ત્યારે આકાશમાંથી આગ વરસાવતી આ સિઝનમાં ગરમીથી બચવા એ તમામ ઉપાયો કરવા જોઈએ જેથી આ કાળઝાળ ગરમીથી કોઈ હાનિ ના પહોંચે અને ઘરની બહાર નીકળતા પહેલા 1 ગ્લાસ ઠંડુ પાણી અવશ્ય પીને નીકળવું. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. ધોમધખતા તાપમાં જો મીઠી માટીની મહેકવાળા માટલાનું ઠંડુ પાણી મળે તો જે તરત સંતોષાય છે તેનો અનુભવ તો દેશી ફ્રીજ સમાન માટલાનું પાણી પીઓ તો જ થાય. અરવલ્લી જિલ્લામાં ભિલોડા ખાતે માટીકામ કરતા કારીગરોને સરકાર દ્વારા ભઠ્ઠાની સુવિધા કરી આપવામાં આવી છે, જ્યાં કુંભાર પરિવારો અવનવા માટલા બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. વિવિધ આકારના કલાકૃતિ સમાન માટલા દેખાવમાં પણ આકર્ષક લાગે છે. અન્ય રાજ્યોમાં આ માટલાની મોટી માંગ હોવાથી માટીકામના કારીગરોને સારી રોજગારી મળી રહે છે. ભીષણ ગરમીમાં તરસ છીપાવતું માટલાનું ઠંડુ પાણી ટાઢક પહોંચાડે છે તો કુંભાર પરિવારો પણ વિનામૂલ્યે ભઠ્ઠાની સગવડ આપવા બદલ સરકારશ્રીનો આભાર માને છે. સરકારશ્રીને અમને આ ભઠ્ઠો બની આપ્યો, એમાં અમને ઘણો સહાય મળી અને ફાયદો થયો. ગુજરાત માટીકામ કલાકારી ઉદ્યોગને અમે અમારો ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ. અમારા ગામમાં માટીકામ બહુ જ ફેમસ છે, તો અમે આ બધા માટીકામ કરી અને અમારું ગુજરાન ચલાવીએ છીએ. સરકાર તરફથી 100% સબસિડીનો લાભ એમને ભઠ્ઠા બનાવવા માટે મળેલ છે, જેનાથી પ્રજાપતિ ભાઈઓને ખૂબ જ ફાયદો થયેલ છે અને આ માટલા અલગ અલગ રાજ્યોમાં વેચાય છે અને લોકો ફ્રીજ કરતાં પણ વધારે મધુર અને ઠંડા પાણીનો આનંદ મેળવે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં હાલ પર્યટકોની ભીડ જામી છે. ઉનાળુ વેકેશનમાં દમણના દેવકા બીચ, મરવડ બીચ, જામપુર બીચ, મીરાસોલ સહિત અનેક જગ્યાએ પ્રવાસીઓ વાતાવરણની મજા માણવા ઉમટ્યા છે. દમણના જામપુર બીચ પર પર્યટકો દરિયાની મોજ સાથે ઘોડાઘોડી સવારી, પેરાગ્લાઇડિંગ, ઊંટ સવારી સહિત ખાવા પીવાની મજા માણે છે. સ્વચ્છતા અભિયાન પછી બીચ પર પણ સફાઈ જોવા મળે છે. દમણમાં બીચ ઉપરાંત જોવાલાયક સ્થળોમાં લાઇટ હાઉસ, પોર્ટુગીઝ કિલ્લા જેવા ઐતિહાસિક સ્થળ હોવાથી પર્યટકો મુલાકાત લે છે. ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેનું તમામ ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. મધ્યમ માર્ગીય વિચારસરણી ધરાવતા ઉદારવાદી નેતા ઇમાન્યુએલ મેક્રોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ પદ માટે પોતાની દાવેદારી મજબૂત કરી લીધી છે અને હવે બીજા તથા અંતિમ તબક્કાનું મતદાન આગામી 7મી મેના રોજ યોજાશે. મેક્રો અને દક્ષિણપંથી નેતા મેરીન લુ પેનની વચ્ચે બીજા રાઉન્ડનો મુકાબલો થશે. આ ચૂંટણીના પરિણામોને યુરોપિયન યુનિયનના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ ચૂંટણીમાં સુરક્ષા, અર્થવ્યવસ્થા અને ફ્રેન્ડશીપ જેવા મુદ્દે બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થઈ રહી છે. દુનિયાના શ્રેષ્ઠ ટેનિસ ખેલાડીઓમાંના એક સ્પેનના રફેલ નાડાલે ગઈકાલે 10મી વખત મોન્ટે કાર્લો માસ્ટર ટેનિસ ટુર્નામેન્ટનો પુરુષ સિંગલ વર્ગનો ખિતાબ પોતાના નામે કરી દીધો. નાડાલે ફાઇનલ સ્પર્ધામાં સ્પેનના જ ખેલાડીને 6-1, 6-3 થી હરાવ્યો હતો. નાડાલ 1968 બાદ કોઈ એક ખિતાબ 10 વખત જીતનારા પ્રથમ ખેલાડી પણ બની ગયા છે. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરનો આજે 44મો જન્મદિવસ છે. 24મી એપ્રિલ 1973ના દિવસે જન્મેલા સચિન લિટલ માસ્ટર કે માસ્ટર બ્લાસ્ટરના ઉપનામથી ઓળખાય છે. પોતાની ક્રિકેટ કારકિર્દીમાં 100 સદી કરનારા વિશ્વના એકમાત્ર ક્રિકેટર સચિન છે. આવા તો અનેક રેકોર્ડ સચિનના નામે અંકિત થયેલા છે. વર્ષ 2014માં સચિનને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. આજે સચિનના ચાહકોએ એમને ટ્વીટ કરી શુભકામના પાઠવી છે, તો ટ્વિટર પર #હેપી બર્થડે સચિન ટ્રેન્ડ થયું છે. રવિવારે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્યના મુખ્યમંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ અને નીતિ આયોગના સભ્યોની મિટિંગમાં પ્રધાનમંત્રીએ રજૂ કરેલા એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત રજૂ કરતો આ વિડીયો પીએમ ઓફિસ ઇન્ડિયાના ટ્વિટર પેજથી ટ્વીટ કરવામાં આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. एकता को बढ़ाने वाली चीजों को बल कैसे मिले, इन विविधताओं को के साथ अपनापन कैसे बने. कभी तो क्या होता है, हम एक ही देश में रहने के बाद भी हमें अज्ञान होता है अपने ही देश के विषय में, और इसलिए राज्यों से कहा गया एक राज्य दूसरे राज्य साथ एमओयू करे, पैर बनाए, इसको हम बल दें और भारत की ये जो रिचनेस है इसको हम नजरअंदाज न करें. एक भारत श्रेष्ठ भारत कार्यक्रम को बल देना चाहिए. हमारे जैसे विविधता से भरे से देश में आवश्यक है. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોમનાથ મંદિરના પ્રાંગણમાં યોજાતા લાઇટ એન્ડ સાઉન્ડ શોનો વિડીયો પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો છે. મહાનાયક અમિતાભ બચ્ચનના અવાજમાં સોમનાથ મંદિરનો ઇતિહાસ દર્શાવતો આ શો સોમનાથ મંદિરના પ્રાંગણમાં દરરોજ સાંજે સંધ્યા આરતી બાદ યોજાય છે. महाकालेश्वर और ओंकारेश्वर मध्य प्रदेश में, केदारनाथ हिमालय में, त्र्यंबकेश्वर, भीमाशंकर और घृष्णेश्वर महाराष्ट्र में, विश्वनाथ काशी उत्तर प्रदेश में, नागेश, और यहीं पर श्री कृष्ण ने अपना देह त्याग किया. तो वो तो श्री कृष्ण की बस लीला थी. कृष्ण तो स्वयं मृत्युंजय. તો આ સાથે આ બુલેટિનને સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.